પાટણ જિલ્લાના રાધનપુર કેબલ મોટર અને બેટરી ચોરીના વધતા બનાવોને લઈને પોલીસ સક્રિય બની છે. રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમની કામગીરી રાધનપુર ખાતે મહેરબાન જિલ્લા મેજિસ્ટર સાહેબના પાટણના જાહેરનામાનો ભંગ કરનાર રાધનપુર ખાતે ભંગારનો વેપાર કરતા અલગ અલગ 6 વ્યક્તિઓ સામે રાધનપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રાધનપુર વિસ્તારની અંદર બનતા કેબલ ચોરી, વાહન ચોરી, બેટરી ચોરી જેવી ઘટનાઓને લઈને રાધનપુર પોલીસે ભંગારનો વેપાર કરતા અલગ અલગ 6 વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર રજિસ્ટર નિભાવવાનું હોય છે, પરંતુ ભંગારના વેપારીઓ તેનું પાલન ન કરતા હોય અને આવી વસ્તુઓ તેમના ગોડાઉનથી મળી આવતા તેમના વિરોધ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાધનપુર વિસ્તારમાંથી ચોરી કરી બેટરી, કેબલ, વાયર, મોટર વાહનો જેવા ચોરીને ભંગારના વેપારીને સસ્તા ભાવે વેચી નાખતા હોય છે, ત્યારે ભંગારના વેપારીઓ સરકારશ્રીના નીતિ નિયમ અનુસાર તેમને જે ભંગાર વેચવા આવે તેનું રજિસ્ટર નિભાવવાનું હોય છે અને પોલીસને જાણ કરવાની હોય છે, પરંતુ આવું ન કરી ગુનેગારોને પ્રોત્સાહિત કરતા ભંગારના વેપારીઓ સામે રાધનપુર પોલીસે લાલ આંખ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.